હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે કચ્છની તો કચ્છના ભુજ તાલુકાના ઘોરડો ખાતે આયોજિત ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026ના કાર્યક્રમમાં પાકિસ્તાની ગીત વાગતા વિવાદ સર્જાયો છે। આ ઘટનાના કારણે સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ કાર્યક્રમમાં જીઓ બેનજીર ભુટ્ટો જીઓ ગીત વગાડવામાં આવ્યું હતું અને જે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું થીમ ગીત હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ગીત પર સ્થાનિક લોકો અને કેટલાક ગુજરાતી કલાકારો નાચતા જોવા મળ્યા હતા। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કચ્છ જે સરહદી અને સંવેદનશીલ વિસ્તાર હોવાથી આ ઘટનાને લઈને વ્યાપક ચર્ચા શરૂ થઈ છે। એકલ મંદિરના મહંત દેવનાથ બાપુએ આયોજકો અને ગીત પર નાચનારાઓ સામે કડક કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ કરી છે। જોકે આ કાર્યક્રમના આયોજક અરવિંદ રૂપાલિયાએ આ મામલે અજાણ હોવાનું જણાવ્યું છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમ માત્ર કચ્છના સફેદ રણને પ્રોત્સાહન આપવા માટે યોજાયો હતો, કોઈની તરફેણ કરવા માટે નહીં। ગયા 8 માર્ચના રોજ કચ્છ ધોરડો મધ્યે એક ગ્લોબલ એવોર્ડનો વિતરણ કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનની પીપલ પાર્ટીના થીમ ગીત વાગ્યા, જીઓ બેનર્જી ભુટ્ટો જીઓ એ ગીત વાગ્યા અને એ ગીતો ઉપર એ કલાકારો અને આયોજકો બધાએ જ નાચ્યા છે અને ઝૂમ્યા છે। કચ્છ એક સેન્સિટિવ એરિયો છે અને દુશ્મન દેશના ગીતો વાગે અને જે પણ આ લોકો ગીત વગાડે છે મને લાગે છે આ દેશદ્રોહી છે। મારી સરકારથી વિનંતી છે, નિવેદન છે, આ લોકો પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને આ લોકોને જેલ હવાલે કરવા જોઈએ। અરવિંદ રૂપાલિયા છું અને કચ્છ યાત્રા રિસોર્ટ એ અમે ચલાવીએ છીએ વ્હાઇટ રણમાં। ખાસ કરીને મહિલા દિવસે એક ગ્લોબલ ગુજરાત નામનો આપણો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, બરાબર છે। એની અંદર કોઈ ગીત વાગ્યાને લઈને વિવાદ થયો છે, તો આપ એ અંગે શું કહેવા માંગશો? પહેલે તો ગીત કયું છે એ મને પણ ખ્યાલ નથી, કદાચ તમારા પાસે હોય તો મને જરા દેખાડો કયું ગીત છે અને થોડું મને માહિતગાર કરો તમે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીત જે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી છે એ પીપલ્સ પાર્ટીને તમને જે હમણાં બતાવ્યું એ ગીત છે અને એના ઉપર સાધુ સમાજના અગ્રણી દેવનાથ બાપુએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। મને કોઈ બાપુ હોય કે સંત સમાજ હોય એમનાથી મને કોઈ તકલીફ નથી, પણ પહેલી વાત એ કે એ ગીત જો પાકિસ્તાનનું હોય તો પહેલે તો યુટ્યુબ ઉપર ચાલે કેમ છે? ભારત સરકારને શું આ ધ્યાનમાં નથી? ભારત સરકારને ખબર હોવી જોઈએ ને કે આ ગીત પાકિસ્તાનનું છે અને આ ગીત ઉપર કોઈ નાચે તો એના ઉપર દેશદ્રોહ રાજદ્રોહ લાગી શકે છે। તો આ ગીત યુટ્યુબમાંથી વહેલી તકે પહેલે તો હટાવી દેવું જોઈએ। અને બીજી વાત કે કોઈ પણ જાગૃત નાગરિકને ખબર હોય કે આ જે ગીત છે એ પાકિસ્તાનનું છે તો એ લોકોને કોણે સર્ટિફિકેટ આપ્યું છે કે આ પાકિસ્તાનનું છે? અમને તો કોઈ ખબર નથી। અમે બી ઘણા બધા યુટ્યુબમાં અને બધા જે ગીતો છે ઘણા બધા આર્ટિસ્ટો આના ઉપર નાચ્યા છે, તો કોઈને ખબર તો નહીં જ હોય તો જ નાચ્યા હશે। કોઈ દેશદ્રોહી કામ તો કોઈ કરતું નથી। વ્હાઇટ રણમાં કાર્યક્રમ થયો હોય તો એ તો આપણા જે કચ્છના ટુરિઝમ છે એમને પ્રમોટ કરવા માટે થયેલો છે। આટલા બધા આર્ટિસ્ટો ત્યાં આગળ આવેલા હતા તો કચ્છના રણોત્સવને પ્રમોટ કરવા માટે આવેલા હતા, કોઈ બિઝનેસ તો આ હતો નહીં। તો સારું કામ આપણે કરતા હોઈએ અને ત્યારે કદાચ આવું કાંઈ થયું હોય તો એકચ્યુઅલી અમને તો એ વસ્તુનો ખ્યાલ પણ નથી, તમે આ વાત કરો છો એટલે હું કહું છું। પણ પહેલી વાત એ કે જો આ પાકિસ્તાનનું ગીત હોય ને આવી રીતે હોય તો પહેલે તો ભારત સરકારને આ ગીતને છે ને યુટ્યુબમાંથી બેન કરી દેવું જોઈએ। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ જે ગીતો વાગ્યા છે એને લઈને સોશિયલ મીડિયા ઉપર પણ વિરોધ આવ્યો છે, તો આ અંગે આપનું? જો અમને આ વસ્તુનું ધ્યાનમાં નથી, પણ કોઈ સોશિયલ મીડિયામાં વિરોધ આવ્યો હશે અને કોઈ અમારો આના વિશે અભિપ્રાય લેવા ચાહે તો અમે આના વિશે અભિપ્રાય આપશું। અને અમારે કોઈ ગલત ઈરાદા કે કોઈ અમે કે પાકિસ્તાની તો છીએ નહીં, અમે પોતે અહીં વ્યવસ્થિત અમે સમાજ સેવા કરી રહ્યા છીએ અને જે જાગૃત નાગરિક છીએ, તો અમને કોઈ ઈરાદા તો હોય નહીં કે કોઈ પાકિસ્તાની અમે કંઈ ગીત ચલાવીએ।